નમસ્કાર વિદ્યાર્થીની બહેનો. આજે આપણે ધોરણ 12માં ભૂગોળ વિષયમાં પ્રકરણ નંબર 1 માનવ ભૂગોળ અને તેનો પરિચય એના વિશે વાત કરશું. શરૂઆત કરીએ તે પહેલાં તમને એ જણાવી દઈએ કે ધોરણ 12ની અંદર બીજા બધા જ જે સબ્જેક્ટ્સ છે એના કરતાં ભૂગોળ વિષય જે છે એ પ્રમાણમાં સરળ છે. સ્વાભાવિક છે કે વિષય સરળ છે અને એમાં જો આપણે થોડીક મહેનત વધારે કરીએ તો આનું પરિણામ ખૂબ સારું આવી શકે છે. અત્યાર સુધી આપણી સંસ્થાના જે વિદ્યાર્થીની બહેનો ધોરણ 12માં પરીક્ષા આપી અને પાસ થઈને ગયા છે એ લોકોના રિઝલ્ટ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે મોટા ભાગના બહેનો જે છે એને ભૂગોળ વિષયમાં ખૂબ સારા માર્ક આવેલા છે. એનો મતલબ એવો થાય છે કે આ એવો વિષય છે કે જેમાં તમે ઓછી મહેનત તો કરવાની જ છે, પણ અન્ય વિષય કરતાં તમે જો આમાં ઓછી મહેનત કરશો તો પણ સારા માર્ક આવશે અને વધુ મહેનત કરશો તો ડેફિનેટલી આ વિષયની અંદર તમે 90 કરતાં વધારે ગુણ મેળવી શકશો. ભગવાન પાસે એવી પ્રાર્થના કરું કે આ વર્ષે એટલે કે માર્ચ 2021માં જ્યારે આપ પરીક્ષા આપવા જાઓ ત્યારે ભૂગોળ વિષયની અંદર સારામાં સારું પ્રદર્શન કરી અને આપ પણ 90 કરતાં વધારે માર્ક મેળવી શકો. બીજી વાત એ પણ છે કે ધોરણ 11માં તમે ભૂગોળ ભણી ચૂક્યા છો અને 12મા ધોરણમાં તમારે ભૂગોળ ભણવાનું છે, પરંતુ સાથે સાથે તમને એક બીજા એ પણ સમાચાર આપી દઉં કે ધોરણ 11માં ભૂગોળ જે હતું એના કરતાં ધોરણ 12ની અંદર ભૂગોળ કંઈક અલગ છે. અલગ તો છે જ, પણ સાથે સાથે સરળ પણ છે. ધોરણ 11ની અંદર જે ભૂગોળ હતું તે સમગ્ર ભૂગોળના બધા જ ખ્યાલોને સાથે લઈ અને આપણે ભણ્યા હતા. સૌરમંડળ છે, તાપમાન છે, આબોહવા છે, પૃથ્વી છે, સમુદ્ર છે, જલાવરણ છે, જીવાવરણ છે, બધા જ ભૌગોલિક કોન્સેપ્ટ છે, નકશા નિર્માણનું છે, બધું જ આપણે એમાં ભણી ચૂક્યા છીએ. પણ ધોરણ 12ની અંદર ભૂગોળ વિષયની એક પેટા શાખા જેને માનવ ભૂગોળ કહેવામાં આવે છે. ધોરણ 11માં આના વિશે આપણે થોડી વાત કરી હતી ભૂગોળની પેટા શાખાઓમાં. તો એ માનવ ભૂગોળ વિશે જ આપણે ભણવાનું છે. પ્રમાણમાં થોડુંક ઇન્ટરેસ્ટિંગ પણ છે, નવું જાણવા જેવું પણ ઘણું બધું છે અને સાથે સાથે આ વિષય જે છે એ પ્રમાણમાં વધારે ઇઝી બની ગયો છે. તો તમને બધાને મારી નમ્ર વિનંતી કે આ વિષયની અંદર આપ સારી તૈયારી કરો અને સારા ગુણો સાથે પાસ થવા માટે આપ તત્પર બનો. તો જોઈએ સૌથી પહેલાં ભૂગોળનો અર્થ. 11મા ધોરણમાં આપણે આના વિશે તો ઘણી બધી વાત કરી હતી, એટલે જસ્ટ ખાલી કહી દઉં કે ભૂગોળ એ શું છે. તો કે ભાઈ પૃથ્વીનો એટલે કે પૃથ્વી વિશે પદ્ધતિસરનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે કે વિજ્ઞાન એ ભૂગોળ છે. ફરી પાછું કોનો? તો કે પૃથ્વીનો. કઈ રીતે? તો કે પદ્ધતિસરનો. શું? તો કે અભ્યાસ. તો પૃથ્વીનો કે પૃથ્વી વિશે પદ્ધતિસરનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ. હવે ભૂગોળનું જ્ઞાન પ્રાપ્ત કરવાના મુખ્ય 2 અભિગમો છે. એક પદ્ધતિસર અભિગમ અને બીજું પ્રાદેશિક અભિગમ. પણ મેં તમને વાત કરીએ કે 12મા ધોરણમાં તમારે માનવ ભૂગોળ ભણવાનું છે. તો માનવ ભૂગોળ નામની શાખા છે એ કયા અભિગમની છે? તો કે પહેલો કયો? તો કે પદ્ધતિસરના અભિગમની વિષય શાખા છે. તો માનવ ભૂગોળ
એ પદ્ધતિસરના અભિગમની વિષય શાખા છે. આવો પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાય કે ભાઈ માનવ ભૂગોળ એ કયા અભિગમની વિષય શાખા છે? તો યાદ રાખજો, એ પદ્ધતિસરના અભિગમની વિષય શાખા છે. ત્યાર પછી અવારનવાર જે પ્રશ્ન પૂછાણો છે તે કે કયા યુગને સંશોધનનો યુગ કહે છે? યાદ રાખજો, 15મી સદીથી લઈ એટલે 15મી સદીની શરૂઆતથી 18મી સદી સુધીના સમયગાળા એટલે કે 18મી સદીના ઉત્તરાર્ધ સુધીના સમયગાળાને સંશોધનનો યુગ કહે છે. આ પ્રશ્ન 1 માર્કમાં પૂછાય છે, પરંતુ ક્યારેક ક્યારેક 2 માર્કમાં એક બીજો પ્રશ્ન પૂછાય છે કે શા માટે 15મી સદીથી લઈ અને 18મી સદી સુધીના સમયગાળાને સંશોધન યુગ કહે છે? એનો જવાબ છે કે આ સમયગાળા દરમિયાન એટલે કે 15મી સદીથી લઈ અને 18મી સદી સુધીનો સમયગાળો 300 વર્ષ જેવો થાય. તો આ સમયગાળા દરમિયાન ઘણા બધા નવા શોધ થઈ, નવા પ્રવાસો થયા, જેના દ્વારા વિશ્વના એવા ઘણા બધા વિસ્તારો કે જે પહેલાં લોકોને ખ્યાલ પણ નહોતો એવા વિસ્તારો સુધી લોકો પહોંચી શક્યા અને ત્યાંના લોકોની ત્યાંની જે ભૌગોલિક બાબતો છે એની વિસ્તૃત માહિતી એકત્રિત કરતા થયા. તેમજ આ સમય જો આ તો છે જ કે ભાઈ આપણે આ 300 વર્ષના સમયગાળા દરમિયાન નવી નવી જહાજોને વિકસાવ્યા અને એને કારણે શોધો અને પ્રવાસો વધ્યા, જેને કારણે શોધો અને પ્રવાસો એટલે જુદા જુદા પૃથ્વીના છેડે આપણે પહોંચ્યા તો આપણે ઘણા બધા પૃથ્વીના એવા વિસ્તારો છે એની ખ્યાલ આવ્યો, એની આપણે માહિતી મેળવી. પણ એની સાથે સાથે લોકો જે તે વિસ્તારમાં કઈ રીતે જવું, એ વિસ્તારમાં જવાના રસ્તા કયા છે, એ વિસ્તાર ક્યાં આવેલો છે, એની નોંધ કરતા થયા અને એના પરિણામ સ્વરૂપે નકશા નિર્માણ કાર્ય છે એનો પણ અહીં વિકાસ થયેલો જોવા મળે છે. તો 15મી સદીથી લઈ અને 18મી સદીના સમયગાળા દરમિયાન ઘણા બધા નવી શોધ અને પ્રવાસો થયા, જુદા જુદા પ્રદેશોની માહિતી એકત્રિત કરવામાં આવી અને સાથે સાથે નકશા નિર્માણના કાર્યનો પણ વિકાસ થયો, જેને કારણે ભૂગોળ વિષયમાં જે પહેલાં આપણે નહોતા જાણતા એવી ઘણી બધી નવી બાબતો છે એના વિશે આપને માહિતી મળી. એટલા માટે 15મી સદીથી લઈ અને 18મી સદી સુધીના સમયગાળાને સંશોધનનો યુગ કહે છે. ત્યાર પછી જોઈએ, હવે વાત આપણે કરશું બર્નાર્ડ વેરેનિયસની. એના પણ બર્નાર્ડ વેરેનિયસને લગતા પ્રશ્નો જે છે પરીક્ષામાં અવારનવાર પૂછાય છે. પહેલો તો એ પૂછાય કે બર્નાર્ડ વેરેનિયસે કયું પુસ્તક લખ્યું છે? તો નામ છે જિયોગ્રાફિયા જર્નાલિસિસ. જિયોગ્રાફિયા જર્નાલિસિસ. ગુજરાતીમાં તેનો અનુવાદ કરીએ તો એનો અનુવાદ થાય છે સામાન્ય ભૂગોળ. શું થાય છે? સામાન્ય ભૂગોળ. તો બર્નાર્ડ વેરેનિયસ કે જેમણે ભૂગોળ વિષય અંતર્ગત એક પુસ્તક લખ્યું હતું જેનું નામ હતું જિયોગ્રાફિયા જર્નાલિસિસ, જેને ગુજરાતીમાં સામાન્ય ભૂગોળ કહેવામાં આવે છે. તેમાં તેને ભૂગોળના 2 વિભાગ દર્શાવ્યા છે. યાદ રાખજો, ભૂગોળના 2 વિભાગ દર્શાવ્યા છે. પહેલું સામાન્ય ભૂગોળ, બીજું વિશિષ્ટ ભૂગોળ. સામાન્ય ભૂગોળની અંદર એને ઓલ ઓવર અભ્યાસ ઉપર ધ્યાન દીધું છે. ઓલ ઓવર એટલે સમગ્ર લક્ષી બધું જ, જેમાં સમગ્ર પૃથ્વીને એક એકમ તરીકે સ્વીકારવામાં આવી અને એક એકમ તરીકે આખી પૃથ્વીની બધી જ લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવાની વાત અહીંયા કરવામાં આવી છે. જેમ આપણે 11મા ધોરણમાં ભણ્યા ને કે ભૂગોળના તમામ મોટા ભાગના જે કોન્સેપ્ટ જે છે એ આપણે 11મા ધોરણમાં આવી ગયા છે, એમ અહીંયા પણ સામાન્ય ભૂગોળની અંદર પૃથ્વીને એક એકમ તરીકે સ્વીકારવામાં આવી અને સમગ્ર પૃથ્વીની બધી જ લાક્ષણિકતાઓનો અભ્યાસ જે છે એ એક સાથે કરવાની વાત છે. એટલે કે સમગ્ર પૃથ્વીને એક એકમ માની અને તેની લાક્ષણિકતાઓનો અભ્યાસ સામાન્ય ભૂગોળમાં કરવામાં આવે છે. જ્યારે બીજું છે વિશિષ્ટ ભૂગોળ.
વિશિષ્ટ ભૂગોળમાં કોઈ ચોક્કસ સ્થાનની વાત છે કે ચાલો મારે ભારતનો અભ્યાસ કરવો છે, તો હું ભારતની ભૂમિ, ભારતના લોકો, ભારતના ખનિજો, ભારતના સંસાધનો, ભારતની ખેતી, ભારતના પ્રાણીઓ, ભારતની આબોહવા, આ બધી જ બાબતોનો હું એક સાથે અભ્યાસ કરું તો એ થયું સામાન્ય ભૂગોળ. પરંતુ વિશિષ્ટ ભૂગોળમાં શું હોય છે તો કે ભાઈ ભારતમાં ગુજરાતનો એક સૌરાષ્ટ્ર નામનો પ્રદેશ, ત્યાંના જો આખું ભારતની નહીં પરંતુ કોઈ એક નિશ્ચિત પ્રદેશની જ વાત કરવાની છે, પછી એની બધી જ બાબતોની લાક્ષણિકતાઓની આપણે વાત નથી કરવાની. માત્ર ને માત્ર સૌરાષ્ટ્ર વિસ્તારના માનવ જીવનનો અભ્યાસ એ વિશિષ્ટ ભૂગોળમાં કરવાનો છે. ફરી પાછું એક વાત, ઓલ ઓવર પૃથ્વીને એક એકમ તરીકે સ્વીકારી અને તેની લાક્ષણિકતાનો અભ્યાસ કરવાનો થાય તો એ છે સામાન્ય ભૂગોળ. જેમ કે ભારતમાં બધી જ બાબતોની એકસાથે, બધી જ લાક્ષણિકતાઓનો એકસાથે અભ્યાસ કરવાનો. અને બીજું છે વિશિષ્ટ ભૂગોળ કે જેની અંદર ઓલ ઓવર નહીં પરંતુ કોઈ એક ચોક્કસ પર્ટિક્યુલર વિસ્તાર અને ત્યાંના માનવ જીવનનો જ અભ્યાસ એ વિશિષ્ટ ભૂગોળમાં કરવામાં આવે છે. ત્યાર પછી બર્નાર્ડ વેરેનિયસ તરફ જ જશું. બર્નાર્ડ વેરેનિયસે માનવ ભૂગોળના વિષય વસ્તુને 3 પેટા વિભાગોમાં વિભાજિત કર્યું છે. આકાશ, પૃથ્વી અને પૃથ્વી ઉપરનો માનવી. રહેશે યાદ? પેલું અવકાશ એટલે કે ખગોળ વિષયક લાક્ષણિકતાઓ. બીજું પૃથ્વી જેની પર આપણે રહીએ છીએ, સ્થળ એટલે કે સ્થળીય લાક્ષણિકતાઓ. અને ત્રીજું જે રહે છે એ આપણે પોતે એટલે કે માનવીય લાક્ષણિકતાઓ. તો બર્નાર્ડ વેરેનિયસે માનવ ભૂગોળના વિષય વસ્તુને 3 પેટા વિભાગોમાં વિભાજિત કર્યું છે. પહેલું છે ખગોળ વિષયક લાક્ષણિકતાઓ, બીજું છે સ્થળીય લાક્ષણિકતાઓ અને ત્રીજું છે માનવીય લાક્ષણિકતાઓ. ત્યાર પછી વાત કરશું માનવ ભૂગોળની કેટલીક વ્યાખ્યાઓની. જો માનવ ભૂગોળની વાત આવે એટલે પહેલાં હું કહી દઉં કે માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને છે માનવી. આ પિક્ચરનો બીજો હીરાનું નામ છે કુદરતી પરિબળો. એક બાજુ માનવી, બીજી બાજુ કુદરતી પરિબળો. તો માનવ ભૂગોળમાં આ બે વસ્તુ હોય એટલે માનવ ભૂગોળ આપને સમજાઈ ગયું. કેમ? તો કે ભાઈ માનવી અને કુદરતી પરિબળો આ બંને વચ્ચે જે કાંઈ પણ પરસ્પરના સંબંધો જે છે એને જ આપણે માનવ ભૂગોળની અંદર ભણવાનું થાય છે. ફરી પાછું એકવાર, માનવી અને બીજું કુદરતી પરિબળો. તો માનવી અને કુદરતી પરિબળો વચ્ચેના પરસ્પરના સંબંધો જે છે એને માનવ ભૂગોળની અંદર આપણે ભણવાનું છે. માનવ ભૂગોળનું એ વિષય વસ્તુ છે. બસ, ધેટ્સ ઓલ. તો માનવ ભૂગોળની આમ તો ઘણી બધી વ્યાખ્યાઓ છે, પણ પરીક્ષાના દ્રષ્ટિકોણથી જે વ્યાખ્યાઓ સૌથી અગત્યની છે, જે આપણે પાકી કરવી અનિવાર્ય છે, આ 3 વ્યાખ્યા જે મેં આપી છે એ તો આપણે પાકી કરવી જ પડશે. એમાંથી કોઈ પણ વ્યાખ્યા પરીક્ષામાં પૂછાશે જ. એવી વ્યાખ્યાની આ વાત છે. સૌથી પહેલાં છે જીન બ્રુન્સ. જીન બ્રુન્સની જે વ્યાખ્યા છે એમાં આપણે જે વસ્તુ હાઇલાઇટ કરવાની જે વસ્તુ છે ક્રિયા અને પ્રતિક્રિયા. વ્યાખ્યા આમ બહુ સરળ છે પણ આપને યાદ રહે, સીધી મગજમાં સ્ટ્રાઇક થાય કે ભાઈ જીન બ્રુન્સ તો કે ક્રિયા અને પ્રતિક્રિયા. શું છે વ્યાખ્યા? તો કે માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે કે જે માનવીની ક્રિયા અને પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે. માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે કે ભાઈ માનવ ભૂગોળની અંદર એવા બધા જ તત્વોનો આપણે અભ્યાસ કરવાનો છે કે જે માનવીની ક્રિયા કે પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થયેલા છે. એન્ટાર્કટિકા ખંડની અંદર કોઈ એવો દુર્ગમ વિસ્તાર છે જ્યાં માનવી પહોંચ્યો જ નથી,
એ માનવ ભૂગોળના કાર્યક્ષેત્રમાં નથી. પણ હા, પેલા જંગલ હતું એ જંગલને માનવીએ પોતાના પરિશ્રમ થકી એ જંગલમાં ગામ બનાવ્યું, એ જંગલમાં ખેતી કરતો થયો, તો હા, એ માનવ ભૂગોળનો વિષય છે. એટલે માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે કે જે માનવીની ક્રિયા કે પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે. બહુ અગત્યની છે, યાદ રાખવાની છે. બીજું છે એલ્સવર્થ હન્ટિંગ્ટન. એને જે વ્યાખ્યા આપી છે ને, એ વ્યાખ્યાને આપણે જે કહેવાય ને કે પહેલા બે શબ્દને ટૂંકાક્ષરીમાં યાદ કરીએ એટલે યાદ રહી જશે. ભૌગોલિક પર્યાવરણ એટલે કે ભોપ, અને માનવીય ક્રિયાઓ એટલે કે મા કી. ભોપ અને મા કી વચ્ચેના પરસ્પર સંબંધોનો અભ્યાસ એટલે માનવ ભૂગોળ. વચ્ચેના પરસ્પર સંબંધોનો અભ્યાસ એટલે માનવ ભૂગોળ. ફરી પાછું એકવાર. પહેલું કુદરત. કુદરત એટલે શું? તો કે ભૌગોલિક પર્યાવરણ. બીજું માનવી. માનવી શું કરે? તો કે જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિ કરે છે. અને શું કહેવાય? તો કે ક્રિયા. તો ભૌગોલિક પર્યાવરણ તથા માનવીય ક્રિયાઓ ના પરસ્પર સંબંધોનો અભ્યાસ એટલે માનવ ભૂગોળ. ફરી પાછું એકવાર. એલ્સવર્થ હન્ટિંગ્ટન, ભોપ અને માકી. ભોપ એટલે ભૌગોલિક પર્યાવરણ અને માકી એટલે માનવીય ક્રિયાઓ. આ બંને વચ્ચેના પરસ્પર સંબંધોનો અભ્યાસ એટલે માનવ ભૂગોળ. અને ત્યાર પછી છે માનવ ભૂગોળની જે સૌથી વધારે સ્વીકૃત પામેલી વ્યાખ્યા, કે લોકોએ આ વ્યાખ્યાને સૌથી વધારે સ્વીકાર કરી છે, એ વ્યાખ્યા છે કુમારી એલન સેમ્પલની. શું છે વ્યાખ્યા? તો કે વ્યાખ્યા આપણે ભણીએ એ પહેલાં એક વસ્તુ આપણે યાદ રાખવી પડશે કે આ વ્યાખ્યાની અંદર બે બાબતો ઉપર ખાસ ભાર મૂક્યો છે. એક છે પૃથ્વી અને બીજું છે માનવી. પૃથ્વી કેવી છે? તો કે સતત ફર્યા કરે છે. એટલે પૃથ્વી એક સ્થળે ઊભી નથી. તમને ખબર છે કે પૃથ્વી પરિભ્રમણ પણ કરે છે અને પરિક્રમણ પણ કરે છે. એટલે કે પૃથ્વી છે કેવી છે? અસ્થિર છે. જ્યારે માનવી સતત પ્રવૃત્તિમય હોય છે. માનવી એ સતત કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરતો હોય છે. એટલે માનવી કેવો થયો? તો કે ક્રિયાશીલ. પૃથ્વી કેવી છે? અસ્થિર. અને માનવી કેવો થયો? તો કે ક્રિયાશીલ. આ બંનેને આપણે ભેગા કરીએ તો કે માનવ ભૂગોળ એ પેલું પૃથ્વી કેવી? અસ્થિર પૃથ્વી. અને બીજું માનવી કેવો? તો કે ક્રિયાશીલ માનવી. તો કે માનવ ભૂગોળ અસ્થિર પૃથ્વી અને ક્રિયાશીલ માનવી વચ્ચેના કેવા? તો કે પરિવર્તનશીલ. પરિવર્તનશીલ શા માટે? તો કે પહેલાં એવું હતું કે માનવી છે એ કુદરત ઉપર આધાર રાખતો અને પોતાનું ગુજરાન ચલાવતો, પોતાનું ભરણ પોષણ કરતો, પોતાના પરિવારને ભરણ પોષણ કરતો, એનું જતન કરતો. પણ હવે માનવી છે તો કુદરત છે. હવે માનવીએ કુદરતી બાબતોમાં ખૂબ મોટો હસ્તક્ષેપ કર્યો છે. હવે માનવી જો સમજી વિચારીને જો લાંબા ગાળાનું આયોજન કરશે તો કુદરત ટકશે. બાકી પૃથ્વી જે છે, કુદરત જે છે, એ માનવીએ ટૂંકમાં જે કહેવાય કે ભાઈ બહુ મોટા પાયે એને પ્રદૂષિત કરી નાખ્યું છે. એટલે પહેલાં કુદરતી સંસાધનો માનવીને જેટલા પ્રમાણમાં જોતા હતા એટલા અવેલેબલ હતા, જેનો ઉપયોગ કરી અને માનવીએ પોતાનું જીવન છે એને ઉન્નત બનાવ્યું, સુવિધાસભર બનાવ્યું. અને હવે સંબંધોની અંદર પરિવર્તન આવ્યું છે. હવે કુદરત સમજી ગઈ. એટલે કુદરત એટલે ભૌગોલિક પર્યાવરણ કે જે હવે આપને સંસાધનો છે ઉપલબ્ધ કરાવતી નથી. કરાવે છે તો ખૂબ ઓછા કરાવે છે. એટલે માનવ ભૂગોળ એ પેલું અસ્થિર પૃથ્વી અને બીજું ક્રિયાશીલ માનવી વચ્ચેના પરિવર્તનશીલ સંબંધોનું અધ્યયન કરે છે. અભ્યાસ નહીં, શું? અધ્યયન કરે છે. ફરી પાછું એકવાર, આમાં 3 વસ્તુ ઉપર આપણે ખાસ ધ્યાન દેવાનું છે. પહેલું અસ્થિર પૃથ્વી, બીજું ક્રિયાશીલ માનવી અને ત્રીજું પરિવર્તનશીલ સંબંધો. બહુ સરળતાથી વ્યાખ્યા યાદ રહી જાય એવું છે
કે માનવ ભૂગોળે અસ્થિર પૃથ્વી અને ક્રિયાશીલ માનવી વચ્ચેના કેવા તો કે પરિવર્તનશીલ સંબંધોનું અધ્યયન કરે છે. તો વિદ્યાર્થીની બહેનો, આજે ભૂગોળ વિષયનો પહેલો લેક્ચર અહીં ભણવાની બાબતમાં આપણે પૂર્ણ કરીએ છીએ, પરંતુ દરેક લેક્ચરના અંતે મેં જે મહેનત કરી છે એ ઇનપુટ છે અને તમારે જે દેવાનું છે એ આઉટપુટ છે. એટલે આઉટપુટ હવે તમે ઘરે છો, ઘરે કેવી મહેનત કરો છો અમે બહુ એના વિશે જાણી શકતા નથી. એટલે પ્રયત્ન કરીએ છીએ પણ ખ્યાલ આવતો નથી. પણ તમારું અને અમારું બંનેનું ધ્યેય એક જ છે. શું? તો કે ધોરણ 12ની અંદર સારા ગુણો સાથે પાસ થવું. એટલે એક શિક્ષક તરીકે વિદ્યાર્થીને કેટલું આવડ્યું છે, વિદ્યાર્થીઓ પાછળ અમારે કેટલી મહેનત કરવી પડે તેમ છે, એ જાણવાના હેતુસર તમને લોકોને દરેક લેક્ચરના અંતમાં હોમવર્ક પણ આપવામાં આવશે. અને આ પ્રક્રિયાના ભાગરૂપે આજનું તમારું જે હોમવર્ક છે બહુ નાનું છે, ચિંતા કરો માં. માત્ર ને માત્ર ભૂગોળની વ્યાખ્યાઓ જે છે એ તમારે પાકી કરવાની છે. કેટલી વ્યાખ્યા છે? તો કે 3. પહેલી જીન બ્રુન્સ, બીજું એલ્સવર્થ હન્ટિંગ્ટન અને ત્રીજું કુમારી એલન સેમ્પલ. હવે મને કેમ ખબર પડશે કે તમને વ્યાખ્યા આવડી છે કે નથી આવડી? તો એના માટે તમારે વ્યાખ્યા પાકી કરવાની છે અને એ પછી તમે વ્યાખ્યા બોલતા હો તેવો વિડીયો ન મૂકો તો કાંઈ નહીં, પણ મોઢે વ્યાખ્યા બોલીને ઓડિયો ગ્રુપમાં મૂકવાનો છે. હું જે લોકો ગ્રુપમાં એનો વિડીયો મોઢે બોલતા હોય એવો વિડીયો જે છે એ મૂકશે એના નામની નોંધ કરીશ, જેથી કરીને આ એક પ્રાયોગિક ધોરણે છે. મને ખાલી ખ્યાલ રહે કે ભાઈ અહીંથી તમને ભણાવીએ છીએ, મહેનત કરીએ છીએ, તો તમને ખરેખર એ સમજાણું કે નથી સમજાણું. બરાબર? તો આ પ્રયત્ન છે. આપના સહકારની અપેક્ષા સહ આજનો લેક્ચર જે છે એ પૂર્ણ કરીએ છીએ. બહેનો, મહેનત કરજો, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. સારી મહેનત કરશો એ વર્તમાન છે અને સારું પરિણામ, સારી શૈક્ષણિક કારકિર્દી એ તમારું ભવિષ્ય છે. અસ્તુ.